ભૂખ લાગી છે, શું ખાવ? જો ડોસી, આ વાસણ પહેલા ઉટકી લા, પછી પાણી પીજે, ચા પીજે, જે કરવું હોય ત્યારે કરજે. આ સવારના વાસણ પડ્યા છે, મને હમણાં ઉટકેલા જોઈએ આ વાસણ. મેં તને સવારે કીધું તો મને થોડીક સા કરી દે, તો તે કીધું દૂધ નથી, સા વગરની શું? આખો દિવસ ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે. પાડા જેવા થયા છો ખાઈ ખાઈને. અડધું શરીરે નથી રહ્યું હવે, તો ચક્કર આવે, હલાતું નથી, ઊભા નથી રહેવાતું. અને તમે બેવ જણીઓ એમ કહો છો કે આ વાહણ કરને ઝાડુ પોતા કરે. તા ખાવામાં આ મોઢું કેમ નથી દુખતું? ત્યારે કેમ નથી કહેતા કે નથી ખવાતું મારાથી એમ? તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો, મારે તો કાંઈ બોલવું નથી. એટલે હવે તમે અમારી સામે જીભા જોડી કરશો એમ ને? હા, અને તમને ખાલી અમે તને ખાલી આ વાસણ ઉટકવાનું કીધું છે, ઘર સાફ કરવાનું નથી કીધું. એક બે વાસણ તારાથી ઉટકાતા નથી. અરે ખાવા પીવામાં તો પૂરી છે ભાભી. હમણાં દૂધ આપશો તો આખો ગ્લાસ પી જાય. મને ખબર છે ને, ખાવાનું એ લેશે તો આખું ભાણું લઈને બેસી જશે. કેદી મેં આખું ભાણું ખાધું ને કેદી તમે દીધું? ત્યાં તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ દૂધનો ગ્લાસ મારાથી નહીં ખૂટે, બહુ બેટા લઈ જાઓ પાછો એમ. તે કોઈ દી તમે લોકોએ મને દૂધ દીધું? એક કપ ભરીને દીધું છે. તમથા જીવો છો તમે. કે તારો જેવું કહેવાનો છું, મતલબ એવું છે કે અમે તને ખાવાનું નથી આપતા. જોઈ એ તો કેમ જેવું છે એ મને ખબર છે. જરાય મારાથી ઊભું નથી રહેવાતું, મારું શરીર ધ્રુજે છે આખું. તો મરી જવાય, મરી આ ઊભું રહેવાતું ન હોય ને તો. ઉપરવાળો બોલાવશે ને એટલે વૈસાય. ઝેર પીવું છે? જીવ નો હાલતો હોય તો માથે પાઈ દે. ના ના, આને ઝેર ન પવાય. ઈ ઝેર પીને મરી જાય તો આપણા ઘરના કામ કોણ કરે? સાચી વાત કીધી તે. આને તો છે ને એમને ખાવા પીવાનું બંધ કરી દે ને તો જ અક્કલ ઠેકાણે આવે, ત્યાં સુધી નહીં આવે ભાભી. પણ હું તને શું કહું છું હેતલ, આ અગર ઉપર પહોંચી જશે આપણું કામ કોણ કરશે? કેટલું કામ બાકી રહ્યું છે ઘરનું. મેં એક તો કીધું ભાભી. અરે આ જ્યાં હોય ને અમારા બેયની વાતું કરતા હોય, કંઈક માન મર્યાદા જેવું છે કે નહીં? હે, હાથે કરીને ઘરને ગધેડે ચડાવવાની શું જરૂર છે? તમે બેવ જણાએ કોઈ દી મને ઘરની બહાર જતા જોઈ? હલાતું જ નથી ઘરમાં. તે હું બહાર કેમ જાતી હો? અમે જ્યારે કોઈ ઘરમાં ન હોઈએ ત્યારે તો ઘોડાની જેમ ઘરમાં દોડતા હો છો. બધી જ ખબર છે અમને. કેદી જોયું? જોયું હોય ને તો જ કહેતા હોય. અમને કઈ શોખ નથી થતો ખોટું બોલવાનો. દોશી, અમને ખબર છે તું બહાર અમારી કેટલી વાતો કરીને આવે છે. અત્યાર સુધી અમે બોલ્યા નથી ને એટલે. હે જ ને. અને જો આ વાતે વાતે આ ડોશીને છે ને પાપણે કૂવો છે, કાઈ પણ કયો ને એટલે રોવાનું ચાલુ કરી દેવાનું. તમારા છે એટલું તો જોરથી બોલી નથી શકતી ને હવે રોયા વગર છૂટકો નથી. હું કરું તો કરું. એટલે અમે જોરથી બોલે છે, અમે તારા પર જુલમ કરીએ છીએ. અને જોરથી બોલી છે ને તો આ જીભ કાપી નાખીશ. અને અમને બધી ખબર છે આ કોઈ આંસુ નથી, આ મગરમચ્છના આંસુ કાઢે છે ડોલી. હે જ ને. વાસણ તો હા જે કીધું છે ને કામ કરવાનું એ કામ કર. થોડીક સાતો બનાવી દ્યો. હવે આને કામ નથી કરવું ને એને ચા પીવી છે. પેલા વાસણ તો પછી વહીવટ કરીએ નિરાતે. હો, બીજો બધું દીકરા તો દીકરા પણ વહુ એવી જ નીકળી. સરાય દયાનો સાટો નથી કોઈનામાં.